નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર. રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન આપણે જોવાના છીએ આ વિડીયોની અંદર. વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં મિત્રો, રેવન્યુ તલાટીની પ્રિલિમ પરીક્ષા પાસ કરવા માટે આપણું મોસ્ટ ટાઈમ મટીરિયલ આવી ચૂક્યું છે, જેની અંદર ગુજરાતી વ્યાકરણ છે, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, પર્યાવરણ, બંધારણ, કરંટ અફેર્સના આવા વિવિધ વિષયોના 4000 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ MCQ આપેલા છે અને આમાંથી જ મિત્રો બેઠા પ્રશ્ન પૂછાશે. ભૂતકાળની ઘણી બધી પરીક્ષાઓમાં આપણા મટીરિયલમાંથી બેઠા પ્રશ્નો પૂછાયા છે મિત્રો, કે આપણે પરીક્ષાના થોડાક દિવસો પહેલાં આપણું મટીરિયલ બહાર પાડતા હોઈએ છીએ અને એમાંથી બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે. ઓકે, તો આમાંથી બી મિત્રો 100% પૂછાશે. જો PDF મટીરિયલને તમે પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે 63 520 79 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. ઓકે, ને વધારાની કોઈ પણ જાણકારી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ કરીને પણ વધારે જાણકારી મેળવી શકો છો. આની સાથે જવાબો આપેલા છે એટલે તમારે જવાબ નીચે જોવામાં ટીક કરવામાં પણ તમારો સમય નહીં બગડે. ઓકે, પ્રિન્ટ પણ તમે કઢાવી શકશો. ચાલો તો મિત્રો, અવશ્ય માત્ર 99 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી દેજો, પરીક્ષામાં 100% બેઠા પ્રશ્ન પૂછાશે. જી હાલો મિત્રો, શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હડપ્પા સંસ્કૃતિમાં ગેંડાનું એકમાત્ર અવશેષ કયા સ્તરેથી મળ્યું છે મિત્રો? તો મિત્રો વાત કરીએ, હડપ્પી સભ્યતામાંથી ગેંડાના અવશેષો એકમાત્ર ક્યાંથી પ્રાપ્ત થયા છે એવો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે. તો મિત્રો આનો સાચો જવાબ આવશે આમરી. ઓકે, આમરી સિંક. ઓપ્શન બી આપણો અહીં સાચો જવાબ બને છે. નેક્સ્ટ, વિશાળ સ્નાનાગારના અવશેષો કયા સ્તરેથી પ્રાપ્ત થયા છે? ઓકે, વિશાળ સ્નાનાગાર. આના જે મિત્રો અવશેષો છે તે આપણને મોહેંજો-દડો, આ મોહેંજો-દડો જે હાલમાં પાકિસ્તાનમાં આવેલો છે, અહીંથી આ વિશાળ સ્નાનાગારના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. ઓકે, મોહેંજો-દડો કઈ નદી કિનારે આવેલો છે મિત્રો? સિંધુ નદીના કિનારે. ચાલો ત્યારબાદનો આગળનો પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 3 છે કે નિમ્નલિખિતમાંથી કયું હડપ્પા સંસ્કૃતિનું સ્તર સૌ પ્રથમ શોધવામાં આવ્યું હતું? નીચેનામાંથી આપણે જણાવવાનું છે. સિંધુ ખીણ સભ્યતાનું સૌપ્રથમ સ્તર તો આપણને હડપ્પા હતું, પણ નીચેનામાંથી કયું હતું? લોથલ, કાલીબંગા, બનાવલી કે સુતકા ગેંડોર? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે સુતકા ગેંડોર. ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ, કાશી મહાજન પદની રાજધાની કઈ હતી? ઓકે, 16 મહાજન પદ જે હતા મિત્રો, ઓકે, જે અંગુત્તર નિકાય નામનો જે ગ્રંથ છે એમાં 16 મહાજન પદનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાંથી જે કાશી મહાજન પદ એક છે, તો આ કાશીની રાજધાની કઈ હતી? તો મિત્રો આની રાજધાની હતી વારાણસી. ઓકે, કાશીની રાજધાની હતી મિત્રો વારાણસી. ચાલો નેક્સ્ટ, ભીમબેટકામાં મળેલ ચિત્રો કયા કાળ દરમિયાન દોડાયેલા હતા? ઓકે, ભીમબેટકાની ગુફાઓ, ભીમબેટકાના ગુફાઓમાં જે ચિત્રો આવેલા છે જે મધ્યપ્રદેશમાં આવેલા છે, તો આ ચિત્રો કયા કાળ દરમિયાન દોડાયેલા હતા? તો મિત્રો જવાબ આવશે આની અંદર ઉચ્ચ પૂરા પાષાણ કાળ. નેક્સ્ટ, નવા પાષાણ કાળ દરમિયાન નવ પાષાણ કાળ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ ઘટના કઈ બની હતી? ચાલો તો મિત્રો જવાબ આવશે આની અંદર કૃષિ કાર્યનો પ્રારંભ. નેક્સ્ટ, માનવ દ્વારા સર્વપ્રથમ કયા પ્રાણીને પાલતું બનાવાયું હતું? તો જવાબ આવે કૂતરો. એક સ્ત્રીના ગર્ભમાં છોડ હોય તેવી મૂર્તિ કયા સ્તરેથી પ્રાપ્ત થઈ? જો કે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો, કે ભાઈ એક સ્ત્રીના ગર્ભમાં છોડ હોય તેવી મૂર્તિ કયા સ્તરેથી મળેલ છે? તેની અંદર સાચો જવાબ આવશે મિત્રો હડપ્પા ખાતેથી. ઓકે, હડપ્પા જે રાવી નદી કિનારે આવેલું છે. 1921માં દયારામ સાહાની દ્વારા આની શોધ કરવામાં આવી હતી. નેક્સ્ટ, સિંધુ ઘાટી સભ્યતાનું કયું સ્તર સૌપ્રથમ શોધવામાં આવ્યું હતું? સિમ્પલ જવાબ હડપ્પા સાચો જવાબ. ઋગ્વેદ મુજબ સૌથી પવિત્ર નદી કઈ માનવામાં આવે છે? ઓકે, ઋગ્વેદ મુજબ આપણે જોવા જઈએ તો સૌથી પવિત્ર નદી મિત્રો માનવામાં આવે છે, નામ જવાબ આવશે મિત્રો સરસ્વતી. ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 11 છે કે ભાઈ વૈદિક કાળ દરમિયાન રાજાને કયા નામે ઓળખવામાં આવતા હતા? વૈદિક યુગ દરમિયાન તો એ સમય મિત્રો જે રાજા છે એને ગોપ તરીકે ઓળખવામાં આવતા હતા. નેક્સ્ટ, કયા વેદમાં વિવિધ પ્રકારના યજ્ઞની વિધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ઓકે, વિવિધ પ્રકારની યજ્ઞની વિધિઓ. ઓકે, યજ્ઞની વાત આવે મિત્રો એટલે એક માત્ર વેદ આવે, યજુર્વેદ. નેક્સ્ટ, સાંખ્ય દર્શનનું પ્રવર્તક નિમ્નલિખિતમાંથી કોણ છે? એટલે કે સાંખ્ય દર્શન જે ષડ દર્શન છે, ષડ દર્શનમાંનું એક એટલે સાંખ્ય દર્શન. તો આ સાંખ્ય દર્શનના રચયિતા મિત્રો કોણ છે? ચાલો તો એ જ જવાબ આવશે મિત્રો કપિલ મુનિ. નેક્સ્ટ, ઋગ્વેદમાં સૌથી મહત્વપૂર્ણ દેવતા કોને માનવામાં આવ્યા હતા? તો જવાબ આવશે મિત્રો ઇન્દ્રને. ઋગ્વેદના કયા મંડળમાં ગાયત્રી મંત્ર આપવામાં આવ્યો છે? તો ગાયત્રી મંત્રનો ગાયત્રી જે મંત્ર છે એનો જે ઉલ્લેખ છે તે ઋગ્વેદના 3જા મંડળમાં છે.
નેક્સ્ટ, ઋગ્વેદમાં વ્યાપારીઓને કયા નામથી ઓળખવામાં આવતા હતા? ચાલો તો મિત્રો જવાબ આવશે પણીના નામથી. ઋગ્વેદ કાળમાં કયા ધાતુથી પરિચય થયો ન હતો? તો એ સમય દરમિયાન મિત્રો વાત કરીએ તો લોખંડ ધાતુનો પરિચય ન હતો. ઓકે, નેક્સ્ટ, નિમ્નલિખિતમાંથી કયો યજ્ઞ રાજ્ય વિસ્તાર તેમજ જનતા ચાલો કે ભાઈ નીચેનામાંથી કયો યજ્ઞ રાજ્ય વિસ્તાર તેમજ જનતાની સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવતો હતો? તો આ યજ્ઞનું નામ છે મિત્રો અશ્વમેઘ યજ્ઞ. નેક્સ્ટ, ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ ઉત્તર વૈદિક કાળમાં રાજાના સારથીને કયા નામથી ઓળખવામાં આવતો હતો? તો જવાબ આવશે મિત્રો સુત. ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ, જૈન ધર્મના 23મા તીર્થકર પાર્શ્વનાથ કયા વંશના રાજાના પુત્ર હતા? જૈન ધર્મના 23મા તીર્થકર કોણ છે મિત્રો? એ છે પાર્શ્વનાથ. તો આ કયા વંશના રાજાના પુત્ર હતા? જવાબ આવશે ઈક્ષ્વાકુ. મહાવીર સ્વામી દ્વારા ગૃહ ત્યાગ કોની આજ્ઞા લઈને કરવામાં આવ્યો હતો? ઓકે, તો જે છે મહાવીર સ્વામી દ્વારા મિત્રો જે ગૃહ ત્યાગ છે તેમના મોટા ભાઈ નંદીવર્ધનની આજ્ઞા લઈને તેમણે સંસારનો ત્યાગ કર્યો હતો. જૈન ધર્મના મહાવ્રતમાં 5મું વ્રત મહાવીર સ્વામી દ્વારા કયું જોડવામાં આવ્યું? તો મિત્રો એ જોડવામાં આવ્યું હતું બ્રહ્મચર્ય. મહાવીર સ્વામીનું નિર્વાણ કયા સ્તરે થયું હતું? ઓકે, મહાવીર સ્વામી તેમનું નિધન કયા સ્તરે થયું હતું મિત્રો? તો જવાબ આવશે પાવાપુરી ખાતે. નેક્સ્ટ, જૈન ધર્મના 5 મહાવ્રતોમાં અસ્તયનો મતલબ શું થાય? અસ્તય એટલે મિત્રો ચોરી ન કરવી. ઓપ્શન બી સાચો જવાબ. ઓકે મિત્રો, ફટાફટ આપણે રેપિડ રિવિઝનની રીતે આગળ વધવાના છીએ. જૈન ધર્મ અનુસાર સંલેખનાનો અર્થ શું થાય? સંલેખના પદ્ધતિ મિત્રો એટલે શું? તો મિત્રો આ સંલેખનાનો મતલબ મિત્રો એવો થાય છે કે ભાઈ ઉપવાસ દ્વારા પ્રાણનો ત્યાગ કરવો. ઓપ્શન સી. નેક્સ્ટ, નિમ્નલિખિતમાંથી કયા મૌર્ય શાસક દ્વારા જૈન ધર્મ અપનાવવામાં આવ્યો હતો? ચાલો તો મિત્રો જવાબ આવશે આની અંદર સંપ્રતિ. ઓકે, રાજા સંપ્રતિ દ્વારા જે છે જૈન ધર્મ અંગીકાર કરવામાં આવ્યો હતો. ઓકે, સમ્રાટ અશોક દ્વારા વાત કરીએ તો તેમને જે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. ઓકે, ચાલો. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જૈન ધર્મ કોના પ્રભાવમાં આવી અંગીકાર કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે મિત્રો આચાર્ય ભદ્રબાહુ. ચાલો, જૈન સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે? જૈન સાહિત્ય. તો એની વાત કરીએ મિત્રો તો જૈન સાહિત્યને આપણે આગમ ગ્રંથો તરીકે પણ ઓળખીએ છીએ. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો બાહુબલીની મૂર્તિનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ચામુંડરાય દ્વારા. કયા ગ્રંથમાંથી ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યકાળની ઘટનાઓ વિશે જાણકારી મળે છે? તો એ ગ્રંથનું નામ છે ભદ્રબાહુ ચરિત્ર. પ્રથમ જૈન મહાસભા કોની અધ્યક્ષતામાં મળી હતી? ટોટલ 2 જૈન મહાસભા યોજાઈ હતી. એમાંથી પ્રથમ જૈન મહાસભાના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ આવશે સ્થૂલભદ્ર. અને બીજી જે જૈન સભા ભરાણી હતી એના અધ્યક્ષ પૂછે તો જવાબ આવે દેવર્ધિ શ્રમણ. નેક્સ્ટ, બીજી જૈન મહાસભાનું આયોજન વલભીમાં કોની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું હતું? જુઓ પ્રશ્ન પણ આવી ચૂક્યો મિત્રો, જવાબ આવે દેવર્ધિ શ્રમણ. ચાલો નેક્સ્ટ, બૌદ્ધ દર્શન અનુસાર સમ્યક સંકલ્પ શેના માટે ઉપયોગી છે? તો મિત્રો જવાબ આવશે આની અંદર વિચારોની શુદ્ધતા. બૌદ્ધ સંઘની સભામાં પ્રસ્તાવના પાઠને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે અનુશાસન. ગૃહસ્થ જીવનમાં રહી બૌદ્ધ ધર્મ માનવાવાળા લોકોને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો કહેવામાં આવે છે ઉપાસક. નેક્સ્ટ, ચોખંડી સ્તૂપ કયા રાજ્યમાં આવેલ છે? એ આવેલો છે યુપી એટલે કે ઉત્તર પ્રદેશમાં. ગૌતમ બુદ્ધના પિતા કયા રાજ્યના રાજા હતા? તો મિત્રો જવાબ આવશે શાક્ય ગણ રાજ્ય. નેક્સ્ટ, ગૌતમ બુદ્ધ દ્વારા ધર્મચક્ર પ્રવર્તન કયા સ્તરે કરવામાં આવ્યું? સારનાથ ખાતે. ઓકે, સારનાથ ખાતે. ગૌતમ બુદ્ધે જે પ્રથમ ઉપદેશ સારનાથ ખાતે આપ્યો હતો અને આ ઘટનાને ઇતિહાસમાં ધર્મચક્ર પ્રવર્તનના નામે ઓળખવામાં આવે છે. ઓકે, સૌ પ્રથમ તેમના શિષ્ય 5 લોકો હતા એમને ઉપદેશ તેમને આપ્યો હતો. કોના કહેવાથી બુદ્ધે મહિલાઓને સંઘમાં પ્રવેશની અનુમતિ આપી? શિષ્ય આનંદના કહેવાથી.
ચાલો, મહાત્મા બુદ્ધ દ્વારા કયા બે શૂદ્રોને સર્વપ્રથમ બૌદ્ધ ધર્મના અનુયાયી બનાવાયા? જવાબ આવશે તપસ અને મલિક. બૌદ્ધ ધર્મની પ્રથમ સંગીતિ ક્યાં મળી હતી? ટોટલ 4 બૌદ્ધ ધર્મસભાઓ યોજાઈ હતી. એમાંથી પ્રથમ બૌદ્ધ પરિષદ ક્યાં યોજાઈ હતી મિત્રો? તો એ યોજાઈ હતી સાતપર્ણી ગુફા ખાતે. ઓકે, રાજગૃહમાં. ઓકે, ગિરિવ્રત અથવા તો રાજગૃહ. ચાલો, બૌદ્ધ ધર્મની ચતુર્થી સંગીતિ સમય શાસક કોણ હતા? ચોથી જે બૌદ્ધ સભા યોજાઈ હતી મિત્રો કાશ્મીરના કુંડલવન ખાતે, એ સમય રાજા કોણ હતું? તો એ સમય મિત્રો કોનું શાસન હતું? કનિષ્કનું. ચાલો, બૌદ્ધ આચાર્ય નાગાર્જુન દ્વારા કયા સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવામાં આવ્યું? શૂન્યવાદ. શ્રીલંકાનો ઇતિહાસ સાથે સંબંધિત બૌદ્ધ ગ્રંથ કયો છે? તો એ છે દીપવંશ. ઓકે, બીજું છે મહાવંશ. એક છે દીપવંશ અને બીજું પૂછે તો મિત્રો મહાવંશ પણ છે, જે શ્રીલંકાના ઇતિહાસ સાથે સંકળાયેલા બૌદ્ધ ગ્રંથો છે. નેક્સ્ટ, મહાત્મા બુદ્ધના શિષ્ય દ્વારા તેમના ઉપદેશોનું સંકલન કયા ગ્રંથમાં કરાયું છે? તો મિત્રો એ ગ્રંથનું નામ છે ત્રિપિટક. ઓકે, ત્રિપિટક, સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. નેક્સ્ટ, વિશ્વનું પ્રથમ ગણતંત્ર કયા જનપદને માનવામાં આવે છે? તો એ છે મિત્રો વૈશાલીનું લીછવી ગણરાજ્ય. 6ઠી સદી ઈસા પૂર્વના સમસ્ત પદોમાંથી સૌથી શક્તિશાળી જનપદ કયું હતું? તો મિત્રો એ હતું મગધ. નેક્સ્ટ, રામાયણકાલીન રાજધાની તરીકે અયોધ્યા ધરાવતું ગણતંત્ર કયું હતું? તો મિત્રો એ હતું કૌશલ. મહાભારત કાળ દરમિયાન કૃષ્ણ દ્વારા વધ કરાયેલ શિશુપાલ કયા જનપદના શાસક હતા? ચેતી. અને આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન છે કે ભાઈ મગધ સામ્રાજ્યમાં સિકંદરનો સમકાલીન શાસક કોણ હતો? તો મિત્રો એ હતો ધનાનંદ. ઓકે, તો મિત્રો આ એક જ વિડીયોમાં આપણે જૈન જે છે હડપ્પીય સભ્યતા અને જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનું સરસ મજાનું રિવિઝન કરી નાખ્યું. આમાંથી બી 2-3 પ્રશ્ન મિત્રો પરીક્ષામાં આ ટોપિકમાંથી પૂછાઈ શકે છે. ઓકે મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી નાખજો. PDF પરચેસ કરવા માંગતા હો તો આપણા જે નંબર મિત્રો આપેલા છે 63 520 79 2 40, આ નંબર ઉપર માત્ર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે જાણકારી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો. ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.